વેસ્ટર્ન રેલવે યુનિયન એમ્પ્લોઈઝ દ્વારા રેલવે સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે હિન્દુ બ્લડ બેંકના ઓનર તેમજ વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 15 વર્ષથી આ પ્રકારે બ્લડ કેમ્પ કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકોને બ્લડ પૂરું પાડવામાં આવે છે। આ બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં યુનિયન લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને 200 યુનિટ ભેગા કરવાનું લક્ષ્યાંક કર્યું હતું। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। લગભગ 15 વર્ષથી સતત વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે। લગભગ 1700થી 2000 લોકોને અત્યાર સુધી અમે લોકો બ્લડની બોટલ પ્રોવાઈડ કરી ચૂક્યા છે। પૂરા મધ્ય ગુજરાતના લોકો માટે, તમામ રેલવે કર્મચારીઓ અને એમના કુટુંબીજનો માટે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દર વખતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હિન્દુ બ્લડ બેંકના સહયોગથી કરે છે અને આજે પણ સિમિલર આયોજન થયું છે। એસી કોચમાં 2 એસી કોચ લગાવેલા છે। વડોદરામાં ઇવન ઇન્ડિયન રેલવેમાં આવ્યું પહેલું બ્લડ ડોનેશન થઈ રહ્યું છે, જે કોચમાં થઈ રહ્યું છે અને હિન્દુ બ્લડ બેંક હંમેશા અમારા સપોર્ટમાં રહે છે। આજના મુખ્ય અતિથિ તરીકે હિન્દુ બ્લડ બેંકના ઓનર વિજયભાઈ શાહ અને શહેર પ્રમુખ ભાજપના વિજયભાઈ શાહ અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે અમારા સંતોષ પવાર આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી અને સ્ટેશન ડાયરેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા। લગભગ અમારો ટાર્ગેટ હોય છે કે અમે દરેક બ્લડ ડોનેશન કેમ્પની અંદર લગભગ 200થી 250ની વચ્ચે બ્લડ કલેક્ટ કરી શકીએ છીએ। વેસ્ટર્ન રેલવેઝ એમ્પ્લોઈઝ યુનિયન સંતોષભાઈ પવાર, સંજયભાઈ પવાર, મોડિયાભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા છેલ્લા 15 વર્ષથી સતત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે 250થી પણ વધારે રેલવે કર્મચારીઓના રક્તદાનના માધ્યમથી માત્ર વડોદરા નહીં પરંતુ મધ્ય ગુજરાત અને આજુબાજુના રાજ્યમાંથી આવતા દર્દીઓ કે જે સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે એમને રક્તની સુવિધાનો લાભ એમના માધ્યમથી મળ્યા કરે છે। દર વર્ષે આ જ પ્રકારના રેલવેના કોચની અંદર રક્તદાન શિબિરનું આયોજન કરી અને એમણે જે સામાજિક કામ કર્યું છે, યુનિયનના પ્રતિનિધિ હોવાને નાતે પણ એમનું જે કામ છે તે કામ ખૂબ જ સરાહનીય છે અને આ સમગ્ર કામના આયોજન માટે સંતોષભાઈ અને સંજયભાઈ પવાર અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।